મારે વિયેતનામ જવા માટે ફેસ્ટિવ હોલિડેઝ નો એક્સપો હતો, ટ્રાવેલ એક્સપો સિયાજીમાં હતો. ત્યાં એમના કાઉન્ટર ઉપર જઈ અને વિયેતનામનું પેકેજ તારા પટેલ અને અભિનવ પટેલ સાથે બેસી અને ફાઇનલ કરેલ. ત્યાં તેનું જે પેમેન્ટ હતું આપવાનું તે અમે ટોકન પેટે 35,000 આપેલા. બાકીનું પેમેન્ટ 1,85 એની ઓફિસે જમા કરાવેલું. બાકીના પેમેન્ટમાં 1 મહિના પહેલા જમા કરાવવાનું, તો તે 2,27,3 એમને જમા કરી આપેલું. પછી ત્યારબાદ મારી જે ડેટ હતી 5/5 હતી, ઇલેક્શનને કારણે મેં ડેટ ચેન્જ કરી, તો એમને મને ડેટ ચેન્જ કરી અને 19/5 કરી આપી. તો 12/5 મેં કોન્ટેક્ટ ચાલુ કર્યો, તો 12/5 તેમને ગલ્લા તલ્લા કરવા માંડે કે આ ફ્લાઇટ બંધ થઈ ગઈ છે ને આમ થઈ ગયું છે. ક્રેડિટ નોટ લઈ ગયો, એમાં 5 જૂને અમને પૈસા આપવાની વાત હતી. તો એમનો કોન્ટેક્ટ કર્યો તો 4 તારીખ પછી કોન્ટેક્ટ બંધ થઈ ગયો. પછી ઓફિસે રાઉન્ડ માર્યા તો ઓફિસ પણ બંધ. અમે 8 જણા છેતરાણા અને 50 લાખ 7,000 જેવું પેમેન્ટ બધાનું ફ્રોડ થયેલો છે. ફરિયાદ કરાવી છે તમે? હું જ ફરિયાદી છું પોતે. શું માંગ છે તમારી? અમારી માંગ અમારું પેમેન્ટ મળી જાય, અમારી બીજી કોઈ માંગ નથી. ફરિયાદી શ્રી ભરતભાઈ મૂળાભાઈ વાટેર નાઓએ છેતરપિંડી કરેલની ફરિયાદ આપેલ, જેમાં એક ટ્રાવેલ કંપની જેના આરોપી તરીકે અભિનયભાઈ હિતેશભાઈ પટેલ તથા તેમના પત્ની દારાબેન તથા તપાસમાં નીકળે તે વગેરે છે. અન્ય વ્યક્તિઓ તેમજ ફરિયાદી સાથે કુલ 50,50,000 રૂપિયાની છેતરપિંડી કરેલ છે. જેમાં અલગ અલગ વ્યક્તિઓને કહેલ કે તમને સિંગાપોર, મલેશિયા, થાઈલેન્ડ, દુબઈ, વિયેતનામ વગેરે સ્થળો લઈ જવાની લાલચ આપી અને એડવાન્સ પૈસા લઈ અને છેતરપિંડી કરેલ છે. આ બાબતે તે ઓફિસનો પણ ઝડપી કરવામાં આવેલ, તેમજ તે જે સરનામે રહેતો હતો તેને પણ ઝડપી કરવામાં, જે ભાડાના મકાનમાં રહેતો હતો હાલમાં ખાલી કરીને ભાગી ગયેલ છે. તેમજ આ આરોપી અભિનયભાઈ હિતેશભાઈ પટેલે 31 જાન્યુઆરી 2026ના રોજ હોટલ સયાજી ખાતે પણ ટ્રાવેલ એક્સપો નામનું એક ઓર્ગેનાઇઝેશન કરેલું, જેમાં પણ અન્ય વ્યક્તિઓને આવી રીતના લાલચ આપી અને ટ્રાવેલ ટૂર્સ અને ટ્રાવેલ્સની લાલચ આપી અને છેતરપિંડી કરેલ છે, જે બાબતે માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે. હાલમાં તો 8 વ્યક્તિઓના ફરિયાદમાં નામ છે અને 50,07,050 રૂપિયાની છેતરપિંડી નોંધાયેલ છે. 3 લાખથી લઈને 16 લાખ સુધીના અલગ અલગ વ્યક્તિના સાથે છેતરપિંડી થયેલ છે.